ક્લિયર કટ કહું છું, વાત તમારી એ છે કે જે ઠાકોર સેનાનું પ્રચંડ તાકાત એ પાર્ટીમાં જોડાયા પછી તાકાત એક યા બીજી રીતે ઘટી છે, જેનું દુઃખ છે, એના કારણે અમારો નિર્ણય કરવો પડે. મેં મારા પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે મેં કલ્પના નહોતી કરી તમારા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આ ખૂબ દુઃખદ પણ છે મારા માટે. આપણે સ્પષ્ટ પણ થયો અમને પરિવાર ભાવના અમને મળી છે ના મળી. હેલો, તો અલ્પેશ ઠાકોર જણાવી રહ્યા છે કે પહેલા જ દિવસથી કોંગ્રેસમાં હેરાનગતિ થતી હતી, એટલે જે હોશ સાથે, જે સમાજ સેવાના નિવેદન સાથે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા, પરંતુ અલ્પેશ ઠાકોરને પહેલા દિવસથી જ હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પર અત્યારે અલ્પેશ ઠાકોર લગાવી રહ્યા છે. અલ્પેશ ઠાકોર કે જે ઠાકોર સમાજનો મહત્વપૂર્ણ ચહેરો છે અને એ જ ગણિત સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સીધા મોનિટરિંગ હેઠળ અલ્પેશ ઠાકોરને ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાં સામેલ કરાયા અને એ જ કોંગ્રેસનો છેડો અલ્પેશ ઠાકોર હવે ફાડી ચૂક્યા છે અને અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસમાં નથી. કોંગ્રેસમાં અનેક જગ્યાઓ પર વેપાર થઈ રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. અમે કોઈ અન્ય પક્ષમાં જોડાવાના નથી તેવી સ્પષ્ટતા પણ અલ્પેશ ઠાકોરે આ તબક્કે કરી દીધી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી પણ અટકળો તેજ થઈ હતી, પરંતુ અલ્પેશ ઠાકોરે જ એ બાબતોને રદિયો આપી દીધો છે. એ વાતોનું ખંડન કરી દીધું છે કે અન્ય કોઈ પક્ષમાં નહીં જોડાય, પરંતુ આ તો રાજકારણ છે. રાજકારણમાં શું અનિર્ણિત અને અણધાર્યું થઈ જાય તે પણ તેની સંભાવના સેવી રહી. અમે કોઈ અન્ય પક્ષમાં જોડાવાના નથી, આ ખુલાસો અલ્પેશ ઠાકોરે અત્યારે તો કર્યો છે. અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વનું છે કે ગઈકાલે ક્ષત્રિય ઠાકોર સેનાની જે બેઠક થઈ હતી તેમાં કોઈ પણ રાજકીય પક્ષમાં અલ્પેશ ઠાકોર જોડાશે તો એક પ્રકારની નારાજગી